તો આસારામના અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી છે। આસારામ મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો અને કોર્ટે 21 ઓગસ્ટ સુધીના આસારામના જામીન માન્ય રાખ્યા। જામીન માટે મેડિકલ સર્ટિફિકેટની તપાસ માટે કોર્ટે જણાવ્યું હતું આસારામના જામીન અંગે 21 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। તો આ જે ગુંડાઓ છે અને તેમને નામ આપવામાં આવે છે અનુયાયી, કારણ કે આખા દેશમાંથી અલગ અલગ જે ગુંડાઓ ભેગા થઈને અને અનુયાયીઓના નામે ભેગા થતા હોય છે અને તે લોકો મીડિયા સાથે કેવી ગેરવર્તણૂક કરે છે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। આસારામના હાલ જામીન પર તે મુક્ત છે અને મેડિકલ સર્ટિફિકેટ માટે તેને લાવવામાં આવ્યો હતો। દેશની સૌથી મોટી ડાયમંડ ચોરીનો તો આસારામ હાલ જામીન પર મુક્ત છે અને તેના અનુયાયીઓએ મીડિયા કર્મીઓ સાથે કેવી ગેરવર્તણૂક કરી આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, કારણ કે આ અનુયાયીઓ નથી, આ એક પ્રકારના ગુંડા છે। આસારામ બાપુ અમદાવાદ સિવિલ સર્વ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે પહોંચ્યા છે। જે પ્રકારે તેઓ જામીન ઉપર બહાર છે, 7 ઓગસ્ટે જામીન પૂર્ણ થતા હંગામી જામીન જે છે તેઓએ માંદગીનું કારણ દર્શાવીને માંગ્યા હતા, જ્યાં કોર્ટે 21 ઓગસ્ટ સુધીના જામીન જે છે તે લંબાવ્યા હતા અને તે જામીનની અંદર મેડિકલ રિપોર્ટ અને અન્ય સર્ટિફિકેટ જે છે તે પણ હાઈકોર્ટે માંગ્યા હતા અને એ તપાસ અને સાથે એમના હેલ્થ જે આરોગ્ય જે છે તેની તપાસ માટે આજે આસારામ બાપુ જે છે તે આસારવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જેના અનુયાયીઓ પણ તેમની સાથે હાજર રહ્યા। આસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આસારામ બાપુના મેડિકલ તપાસની અંદર જે હાર્ટને લગતા કે ઇસીજી રિપોર્ટ છે, બ્લડ રિપોર્ટ છે, સાથે અન્ય રિપોર્ટ પણ જે છે તે પણ કરવામાં આવ્યા છે, જેથી કરીને તેમની જે હેલ્થ કેવી છે, આરોગ્ય કેવું છે તે એક જાણી શકાય। અને જ્યારે 21 ઓગસ્ટે જામીન પૂર્ણ થવાના છે એ જામીનમાં ક્યાંક આ મેડિકલ રિપોર્ટ જે છે તેઓ મૂકી શકે છે અને ક્યાંક કદાચ એવી શક્યતા છે કે વધુ જામીન પણ તેઓ આ રિપોર્ટ ઉપર માગી શકે છે, પરંતુ હાલ તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી। પરંતુ પોતાના આરોગ્યની ચકાસણી માટે આજે આસારામ બાપુ જે છે તે આસારવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં જોઈ શકાય છે કે વ્હીલચેર ઉપર આ એક કારમાં તેઓ આવ્યા, વ્હીલચેરમાં બેસીને જ તેઓ અંદર ગયા છે અને અંદર 1 કલાકથી પણ વધારે સમય એક જ રૂમમાં ઓપીડી ખાતે તમામ વ્યવસ્થા કરીને તમામ ડોક્ટરોને ત્યાં બોલાવીને તેમની મેડિકલ તપાસ જે છે તે કરવામાં આવી અને આ તપાસ દરમિયાન જે છે હોસ્પિટલની અંદર સામાન્ય જનતાના પ્રવેશ પર કેટલોક અંકુશ મૂકવામાં આવ્યો, પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો અને સાથે આસારામ બાપુને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથેની અહીંયા મેડિકલ તપાસ જે છે કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે, કારણ કે એક જ જગ્યા ઉપર તમામ ડોક્ટરોને બોલાવીને અલગ અલગ રિપોર્ટ અહીંયા કરવામાં આવ્યા છે અને હવે જોવાનું એ રહે છે કે આ મેડિકલ રિપોર્ટ કઈ રીતે આગળ પ્રેઝન્ટ કરવામાં આવે છે અને 21 ઓગસ્ટે જ્યારે સુનાવણી છે તેમના જામીનને લઈને ત્યારે શું થાય છે। કેમેરામેન મુકેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આસારામને જે રીતે મેડિકલ સર્ટિફિકેટ માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના અનુયાયીઓએ મીડિયા સાથે બબાલ કરી હતી, આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। આસારામ મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને આસારામ હાલ જામીન પર મુક્ત છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી। દર્શન, જે રીતે આસારામને મેડિકલ સર્ટિફિકેટ માટે તપાસ માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના જે અનુયાયીઓ, કહેવાતા અનુયાયીઓ આપણે કહી શકાય, કહેવાતા અનુયાયીઓએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી, શું બન્યો હતો આખો મામલો? મિથુન, જે પ્રકારે 21 ઓગસ્ટે આસારામ બાપુના જે જામીન પૂર્ણ થઈ રહ્યા છે એની પહેલાં આજે 18 ઓગસ્ટે તેઓ મેડિકલ તપાસ માટે અમદાવાદ આસારવા સિવિલ હોસ્પિટલ આવ્યા છે। એ ટ્રોમા સેન્ટરના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ગેટ બંધ કરવામાં આવ્યા છે, કેટલાક લોકોને અંદર પ્રવેશ કરવામાં આવી રહ્યો છે, કારણ કે અંદર આસારામ છે અને તેના મેડિકલ તપાસની પ્રક્રિયા ચાલુ છે। આની પહેલાં તેઓને ઓપીડી જે આવેલી છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં આ જે ગાડી જોઈ શકાય છે, આ બ્લેક કલરની કાર, આ આસારામ બાપુની કાર જે છે જેમાં તેમને લઈને આવવામાં આવ્યા, સ્ટ્રેચરમાંથી તેમને અંદર લઈ જવાયા, બહાર લાવાયા અને એ ગાડીમાં તેમના સેવકો, અનુયાયીઓ, તેમની સાથે રહેલા જે લોકો હતા તેઓએ મીડિયાને દૂર રાખવા અને આસારામ બાપુનું શૂટિંગ ન થાય તે
ના લોકોને એક ધક્કા માર્યા હતા એ ખૂબ ખોટું કહેવાય. અને જે પ્રકારની આ પ્રક્રિયા કરી તેમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ મામલે મીડિયાને દૂર રાખવામાં આવી રહી છે તેઓ આ અનુયાયીઓ આ સેવકોનો પ્રયાસ છે. અને જે પ્રકારે આ તપાસની પ્રક્રિયા ચાલુ છે તેમાં પણ ક્યાંક વીઆઈપી ટ્રીટમેન્ટ હોય તેવું પણ અહીંયા લાગી રહ્યું છે. એટલા માટે કારણ કે ઓપીડીની અંદર એક જ રૂમની અંદર તેમના રિપોર્ટ અહીંયા કરવામાં આવે છે, જ્યારે બીજા કોઈ આવે તો તેમને અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવતા હોય છે. હવે એ બીજી કોઈ બાબત સિક્યોરિટી બાબત કે બીજી કોઈ બાબત કે વીઆઈપી બાબત શું છે ખ્યાલ નથી આવતો, પરંતુ એક આ સિનારીઓ સામે આવે છે. ઓપીડીથી જ્યારે અહીંયા ટ્રોમા સેન્ટર આવ્યા ત્યારે ટ્રોમા સેન્ટરની ગેટની બહાર આ મીડિયા કર્મચારી સાથે ગેરવર્તન આ સેવક આ અનુયાયીઓ કહેવાતા તેમને આ કરી છે. અને અહીંયા ટ્રોમા સેન્ટરે હવે કેટલાક લોકોને જ પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે, કારણ કે અંદર આસારામ બાપુ છે જેની તપાસ ચાલી રહી છે. ECG રિપોર્ટ, હૃદય રિપોર્ટ, અલગ અલગ બ્લડ રિપોર્ટ તે પણ આવે છે, કારણ કે 21 ઓગસ્ટે જ્યારે જામીન પૂર્ણ થાય છે કદાચ આ મેડિકલ રિપોર્ટ રજૂ કરવાની વાત હોય કે અન્ય કોઈ બાબત હોય તેના માટે આ તેઓ તપાસ માટે આવ્યા હોઈ શકે છે. સ્પષ્ટ કારણ નથી તેનો સામે આવ્યું, પરંતુ પોતાના આરોગ્યને લઈને અને એક કાયદાકીય પ્રક્રિયાને જોતા આ પ્રક્રિયા કરવા માટે આસારામ બાપુ જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, જ્યાં આ ગેરવર્તનની ઘટના એક સામે આવી છે. સાથે વીઆઈપી ટ્રીટમેન્ટ જેવો માહોલ પણ અહીંયા ક્યાંક લાગી રહ્યો છે. જી આભાર દર્શલ માહિતી આપવા બદલ. તો મેડિકલ સર્ટિફિકેટ માટે તપાસ માટે આવેલા છે અને ત્યાં તેમના જે અનુયાયીઓ છે તે મીડિયા સાથે ગેરવર્તણૂક કરતા પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે.